હાય રામ, આ સામે બેઠા છે તોય ફોન ઉપાડતા નથી. આ છાપામાં ડૂબી જવાના. હલો, હા યોગેશ્વરભાઈ. હવે ભાઈ તમારા મારા તો ધણી થાય. કોનો ફોન છે? હા હા, હું જ વાત કરું છું. હવે મૂળ વાત કરો ને. હા, જે કહેવું તે કહી દો ને, હું કહી દઈશ. હવે સમજતા કેમ નહીં? કોને હવે? કોનો ફોન છે? લાવ. કોણ? હા ધીમનભાઈ, મારી પત્નીનો સ્વભાવ થોડો ઉતાવળો છે એટલે. હા હા હા. અરે ધીમનભાઈ, એમની કંપનીનો બધો માલ રિજેક્ટ થઈને ગોડાઉનમાં પાછો આવે એમાં અમારો શું વાંક છે? હા, અરે ફરિયાદ કરીને એમની વળતર મેળવી શકે છે. ઓકે, ચલો ચલો આવજો. ફરિયાદ? હાય રામ, તમારે પોલીસ સ્ટેશન જવાનું? આ માલ સપ્લાયના ધંધામાં ના પડ્યા હોત તો? આ પેલું ફિલ્મમાં બતાવે છે એમ તમારી જાણ બહાર ગેરકાનૂની કામ થાય તો? હું ને મારી દીકરી તો રડતા જ રહીએ ને. અરે તું શાંત થા. આમ વાત જાણ્યા વગર છે ને આમ બકવાસ ના કરીશ. હું કોઈ ફરિયાદમાં ફસાવાનો નથી અને કંઈ ખોટું થયું નથી. આ તો પેલા ધીમનભાઈ સાથે ચીટિંગ થયું છે ને એટલે એ ફરિયાદ કરશે. ઓહો, એમ કોને? સારું સારું, હો, ચા નાસ્તો તૈયાર છે. અને ક્યાં છે મારી દીકરી ઉમા? જો મારી દીકરી ઉમા વગર હું નાસ્તો નહીં કરું. હા, તમારી દીકરી ઉમા છે ને મંદિરે દર્શન કરવા ગઈ છે. મારી દીકરી સંસ્કારનો અરીસો છે. અરે આખી સોસાયટી એની વાત કરે છે. તને ખબર છે કે મધ્યમ વર્ગીય પિતા માટે આ કેટલી ગૌરવની વાત છે તે? અરે જ્યારે લોકો એની વાત કરે છે ને કે કે એને તો કમાલ કરી નાખી, કમાલ. એને સરકારી દાક્તરી કોલેજમાં એડમિશન મળ્યું. નહીં તો લાખો રૂપિયા ખર્ચો કરે ને તો પણ MBBS કોલેજમાં એડમિશન નથી મળતું. મારી દીકરી ઉમા ડાક્ટર બનશે, ડાક્ટર. હા, એ જ માટે ભગવાનના દર્શન કરવા ગઈ છે માતાજીના મંદિરે. માતાજીના મંદિરે દર્શન કરીને આવે ને ત્યારે તમે બાપ દીકરી શાંતિથી નાસ્તો કરજો. કલા, મધ્યમ વર્ગની દીકરી જ્યારે ડાક્ટર બને છે ને સમાજ એને અલગ દ્રષ્ટિથી જ જુએ છે. સમાજને જે દ્રષ્ટિએ જોવું તો જુએ, પણ એ મારી દીકરી છે, એને જીવતા હું શીખવાડીશ. અને આજના જમાનામાં તેને કેટલો બધો છૂટો દોર આપી દીધો છે. એને 2 પૈડાવાળું વ્હીકલ અપાવી દીધું છે. ના ઉડતી હોય ને તોય વધારે ઉડે. મમ્મી, પપ્પા, મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. લો, તમારી લાડની દીકરી આવી ગઈ હો. બેટા, તારા સપના પૂરા થાય, પણ હું કહું ને એમ જ તારે કરવું પડશે. તારી દીકરીને કંઈ જ કહેવું પડે એમ નથી. અને મારી દીકરી આજ્ઞાકારી છે. આપણી બંનેની આજ્ઞાનું પાલન કરશે. મમ્મી પપ્પા, તમે છો તો મારું અસ્તિત્વ છે. તમારી પૂજા કરું ને ભગવાનને પ્રાર્થના કરું કે મારાથી એવી કોઈ પણ ભૂલ ના થાય કે જેથી મારા મમ્મી પપ્પાનું દિલ દુખે. આઈ લવ બોથ ઓફ યુ. આ શું બોલી? આમ બોલતા બોલતા ખોટા શબ્દો મોઢામાં આવી જશે. કલા, એણે કશું જ ખોટું નથી કહ્યું. આ બધી વાત મૂક અને અમારા માટે નાસ્તો લઈ આવજા. યસ મોમ, કેન આઈ હેલ્પ યુ? ના, કોઈ મદદની જરૂર નથી. સાસરે જશો ને ત્યારે સાસુને કહેજો મે આઈ હેલ્પ યુ. પછી સાસુ શું જવાબ આપે છે ને તે કહેજો અને સાંભળજો. નાસ્તો 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 લાવો, નાસ્તો લાવો. બેટા, તારો પેલો 2 પૈડાવાળો ઘોડો કેવો ચાલે છે? અને જો જ્યાં સુધી લાયસન્સ ન મળે ને ત્યાં સુધી કોઈ જ ગડબડ નહીં. હા, એ બધું જ બરાબર છે પપ્પા, પણ આજે સાંજે મને મોડું થશે. પ્લીઝ તમે મમ્મીને સમજાવી દેજો. મારી પેલી ફ્રેન્ડ યોગીની છે ને એની ઘરે પાર્ટી છે, તો પ્લીઝ મમ્મીને સમજાવી દેજો. તું ચિંતા બિલકુલ ના કરીશ. હા બેટા, નાસ્તો નાસ્તો નાસ્તો. મોંઘાદાર ટ્યુશન, ઘેર બેઠા પેપર સોલ્યુશન,
તમારા હાથ નીચે ભણી દીકરી તમારી ડોક્ટર હેમલતા ને છતાં રિઝલ્ટ શું લઈ આવી એ 60%. માય ફૂટ. આ ડોક્ટર વિશ્વાસના રેપ્યુટેશનનું શું? વિશ્વાસ દીકરીએ મહેનત કરી છે. આ તો એક્ઝામ ટાઈમ પર થોડી નર્વસ થઈ ગઈ. ફર્સ્ટ અને સેકન્ડ યરમાં 85% લાવી હતી. યોગીની હોશિયાર જ છે. મોમ બસ ડેડ બસ. યોગીની 60% લાવે છે એ વાતને લઈને છેલ્લા 1 અઠવાડિયાથી તમે લોકો લડી રહ્યા છો. ઇનફ. નિકાલ લાવો વાતનો. હવે તમારા લડવાથી યોગીનીની માર્કશીટ થોડી બદલાઈ જવાની છે. ડેડ, મયંક ફાર્મામાંથી ઓર્ડર લેવાનો છે. કમિશન તમે નક્કી કરજો. મોમ, કંડલા જાઉં છું. સાંજે પાછો આવી જઈશ. ઓકે મોમ, બાય. બાય ડેડ. મારું આ સ્વપ્ન આકાશ. હે સિસ. ઓ હાય બ્રધર, ક્યાં ઉપડ્યા? કંડલા. પાછા વળતા કચ્છી બાંધણીનો ડ્રેસ. એન્જોય. મમ, બ્રધર કાલે જ તો આવ્યા હતા ને આજે કંઈક પાછા કંડલા જાય છે. બાપ દીકરાને બેંક બેલેન્સ વધારતા જ આવડ્યું છે. ઘરમાં રહેલા ક્લોઝ એકાઉન્ટ તો દેખાતા જ નથી ને. વોટ ડુ યુ મીન? છોકરાઓની હાજરીમાં આ રીતે કટાક્ષમાં બોલવાની જરૂર નથી ડોક્ટર હેમલતા. કઈ વાતની કમી છે તમને? ધન દોલત રૂપિયા પૈસા એ બધાથી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકાય, પ્રેમ કે સંતોષ નહીં. તમે બંને મારા રિઝલ્ટને લઈને ચિંતા કરો છો. પપ્પા, મને નર્સિંગમાં એડમિશન મળી જશે. હું વિજયનગર જવા માટે તૈયાર છું. અને દૂર છે તો શું થયું, મારે તો ભણવું છે. ડોક્ટર વિશ્વાસ, મેડિકલ ઓથોરિટી ઓફ ધ સ્ટેટ, એની દીકરીને મેડિસિનમાં એડમિશન ન મળે? ઇમ્પોસિબલ. અરે ડોનેશનની સીટ પર રૂપિયા ફેંકીને તને મેડિસિનમાં એડમિશન અપાવીશ, ડોક્ટર બનાવીશ તને ડોક્ટર. મારા જેવી સફળ પ્રતિષ્ઠિત ડોક્ટર, ડોક્ટર યોગીની દેસાઈ. યોગીની, તારે શું બનવું છે? મમ્મી, મારે તો માત્ર નર્સ બનવું છે. તમામ દર્દીઓની સાચી સેવા કરવી છે. ડૉક્ટર દર્દી માટે ભગવાન હોય છે, જ્યારે નર્સ તે દર્દી ગમે તેવું હોય તેને બેન કહે છે. યોગીની, વિશ્વાસ, ધીમેથી. દીકરીની જાત છે. તમે બંને માં દીકરી અંદર જે નક્કી કરવું એ કરી લેજો. મારો નિર્ણય ફાઇનલ છે. યોગીની ડોક્ટર જ બનશે. સમજાવજે તારી છોકરીને, મારા ડિસિઝનને ફોલો ન કરનાર મને પસંદ નથી, જરાક પણ પસંદ નથી. બેટા, તારા પપ્પા ડોક્ટર, તારી મમ્મી ડોક્ટર, તો પછી તારે ડોક્ટર કેમ નથી બનવું? કાર્તિકભાઈ ડૉક્ટર ના બની શક્યા એટલે બળજબરજસ્તી મારે ડૉક્ટર થવાનું? અરે કાર્તિકને તો બિઝનેસ કરવો હતો એટલે એણે ફાર્મા કર્યું અને હવે પોતાની કંપની નાખે છે. તો મારે નર્સ થવું છે અને જાણવું છે કે ડૉક્ટર અને નર્સ વચ્ચે કેટલું અંતર હોય છે. અરે કેમ આમ વાત કરે છે? કેમ કે એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ડૉક્ટર હેમલતા દેસાઈ ડૉક્ટર વિશ્વાસ દેસાઈના ક્લિનિકમાં એક નર્સની ફરજ બજાવે છે. યોગીની, દીકરી છું તારી, બધું જ જાણું છું. મારે આવા અભિમાની ડૉક્ટરને બધાની વચ્ચે ખુલ્લા પાડવા છે. ઓપરેશન કરે છે તું અને નામ થાય છે પપ્પાનું. મારે શું તારી જેમ નર્સ થવાનું? યોગીની, તું તારા પપ્પા કે તેમ જ કરશે. અમે તારી કોઈ વાત માનવાના નથી. તારી બધી જ વાતો વાહિયાત અને અર્થ વગરની છે અને તું જે સમજે છે ને એ માત્ર તારો વહેમ છે. યુ નો ધેટ કે મારા કામના કારણે જ તારા પપ્પાએ મારો સ્વીકાર કર્યો હતો. તેઓ મારા માટે જીનિયસ છે ને રહેશે. જાઓ, પપ્પાના ક્લિનિકે પહોંચો. એ તમારું એડમિશન કરાવી આપશે એન્ડ ઇટ્સ માય ઓર્ડર. પતિની ગુલામી કરશે પણ દીકરીની સલામી નહીં લે. મોમ, જ્યાં સુધી આ દાવાનળ દબાયેલો છે ત્યાં સુધી તારે ને મારે આ આગમાંથી જીવતા બહાર નીકળવાનું છે. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન
કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. શું ઉમા, તને એડમિશન મળી ગયું એમાં તો મારા મમ્મી પપ્પા રાજી થઈ ગયા. અને ઉમા, તું ગાયનેકોલોજિસ્ટ જ બનજે. મારી બહેન એવું કહેતી હતી કે સ્ત્રીઓ એવું જુએ કે ગાયનેકોલોજિસ્ટ સ્ત્રી છે તો એ લોકો વધારે કેસીસ લઈને આવે છે. અરે યાર, હજી ભણવાનું તો શરૂ થવા દો. જો કે એ પણ બરાબર છે. સારું, એ બધી વાત છોડ. પેલા એ કે પાર્ટી ક્યારે થશે? પાર્ટી થશે તો વાત તો અમારી સાથે કરી રહી છે, પણ આ રાહ કોની જોઈ રહી છે? લાગે છે કે મેડમને એડમિશન મળતાની સાથે છોકરો પણ મળી ગયો લાગે છે. હે, બોલ બોલ સાચું. અરે યાર, એવું નથી. હું યોગિનીની વેઇટ કરું છું. પાર્ટી એના ઘરે છે અને એણે કીધું તું કે બધા અહીંથી ભેગા થઈને એને ઘરે જવાનું છે, તો હું એની વેઇટ કરું છું. પણ તું એને ફોન કર ને. અરે હા, ફોન નથી લાગતો. આંગળીના ટેરવી ઝાકળ ને માં જોયું રે વાદળ, હોશ મને ઉડવાની આગળ, શબ્દોના ભરી રે કાગળ. એટલે ફાઇનલી તારા ડેડીએ મારી કોલેજમાં તારું એડમિશન કરાવી દીધું. પપ્પાનું સપનું હતું કે હું ડૉક્ટર જ બનું. યોગિની, મને ખબર છે તે જાતે કરીને કેમેસ્ટ્રીમાં 40 માર્ક્સનું અને બાયોલોજીમાં 30 માર્ક્સનું છોડ્યું. તારે નર્સ બનવું હતું, પણ આમ હાથે કરીને પૈસા વેડફવાનું શું મતલબ? તું ફરી એક્ઝામ આપ, મને ખાતરી છે તું 85% લાવી શકીશ. જેની પાસે રૂપિયા હોય ને એને પાવર મળી ગયો હોય તે ધારે તે કરી શકે છે. તો આજની પાર્ટી કેન્સલ? બિલકુલ નહીં, આજે તો પાર્ટી થશે જ. તું ડૉક્ટર બને એવું મારું સ્વપ્ન હતું અને આજે તો હું બહુ જ ખુશ છું. મારી બેસ્ટ ફ્રેન્ડ એ આજે એની મહેનતથી આગળ આવી છે. પાર્ટી તો થશે જ, નહીંતર હું તારી સાથે વાત નહીં કરું. તું બહુ જિદ્દી છે. અરે સાંભળ્યું કે પાર્ટી કેન્સલ? નો વે, આજની પાર્ટી તો થશે જ. મ્યુઝિક સાંભળીશું, પિઝા ખાઈશું, પાણીપુરી ખાઈશું અને એન્જોય કરીશું. ચલ ચલ. હવે મારા માટે પાર્ટી આપીને તું જે તારા સ્વપ્ન પૂરા નથી થયા એને ભૂલવાનો પ્રયત્ન કરે છે ને? સાચું બોલ છે. જો તારું મન રાજી હશે તો જ હું પાર્ટીમાં આવીશ. ભલે આજે મન રાજી નથી, પણ આવતીકાલ તો આપણી જ છે ને. પપ્પાની જીદ છે કે હું ડૉક્ટર જ બનું, તો ભણી લઈશું, મહેનત કરીશું અને આખરે આપણે બંને ડૉક્ટર બનીશું ને. અને પછી આપણા સપના સાકાર કરીશું અને પછી આપણા બધા સપનાઓ પૂરા કરીશું. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. પપ્પા પપ્પા પપ્પા, મેં તમને કહ્યું હતું કે મને દરેકે દરેક સેમ્પલ બતાવો, પણ નહીં, તમે નહીં માન્યા. અને હવે દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં નીચેથી ઉપર સુધી બસ આપ્યા જ કરો, આપ્યા જ કરો, આપ્યા જ કરો. હવે આપણા પ્રોફિટ તો શું? કામ ડાઉન બેટા, કામ ડાઉન. આવી રીતે માનસિક સંતુલન ગુમાવી બેસવાથી કશું વળવાનું નથી. લુક એટ યુ, તું સરખી રીતે ગાડી પણ નથી ચલાવી શકતો. જો બેટા, ધંધો એ જ કરી શકે જે ધંધામાં નુકસાન સહન કરી શકે, અને તું 2 પૈસાનું નુકસાન વેઠી નથી શકતો. ઓકે ઓકે બાપા, ઓકે. પણ હવે હું આપણી તમામ ખોટ મમ્મીના એકાઉન્ટમાંથી પૂરી કરવાનો છું અને એના માટે તમારે મમ્મીને સમજાવવા પડશે. ઓકે, આલ ડુ ઇટ. બીજું કંઈ? ધીમંતનો દરેકે દરેક સેમ્પલ પાછા આવે છે. બેટા થાય, એકાદ સેમ્પલ પાછું આવે, એકાદ ઓર્ડરે પાછું આવે, કઈ વાંધો નહીં. આપણી પાસે 40 ડિસ્ટ્રીબ્યુટર્સ છે, હવે 39 થી ચલાવીશું. હા, પણ ધીમંતનો પાર્ટનર યોગેશ્વર ઈમાનદાર માણસ છે અને આપણી યોગિનીના ફ્રેન્ડના પપ્પા. શું થયું પપ્પા?
દીકરા, હું કોઈનાથી ડરતો નથી, કોઈનાથી નહીં. ડરું છું તો માત્ર ઈમાનદાર અને વફાદાર માણસોથી. યોગિની, તારે તારા જીવનમાં શું બનવું છે એ તો કે, પણ માત્ર 4 લાઈનમાં. ઓકે? યોગિની, 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 યોગિની. મારે મારા આકાશમાં ઉડવું છે, નિરંતર નિર્વિઘ્ને. એક પારેવાની જેમ બધે જ ઉડીને જવું છે. કોઈના અધિકાર ના હોય મારી પર. હું જેમ જીવું તેમ બધા જ મને સ્વીકારે. સતત જીતવા માટે હારને ભૂલીને આપણી જ ઈચ્છાઓ જો કોઈ જીવે તો આપણે જાય. ચારે તરફ ઉડતી ખોટી નજરોથી બચતા બચતા આ ભીડમાં આપણે આપણું ચિત્ર જીતીશું તો જાણીએ, હાર્યા વગર ઈચ્છાની પૂર્તિ કરીશું. આ જીવનમાં અમે પણ નામ કરીશું. પાર્ટી ચાલે છે યાર. એ યોગિની, તારી આ ફ્રેન્ડ બહુ જ હોટ છે.